મિત્રો આજે આપણે ખારા ગામની અંદર ચૌધરી વિરમભાઈ વાઘાભાઈ એમના ખેતરે આવેલા છે. એમને એક નવી શરૂઆત કરી છે પ્રાકૃતિક ખેતીને. આજથી એમને પ્રાકૃતિક ખેતીનો શુભારંભ કર્યો છે. તો મિત્રો આજે એમને આપણે જીવામૃત બનાવેલ છે. તો તમે જોઈ શકો આપણે જીવામૃત કેવી રીતે બનાવવું. તો સૌ પ્રથમ આપણે 10 કિલો છાણ લેવાનું છે. દસ લીટર ગૌમૂત્ર લેવાનું. આ 1 કિલો કાળો ગોળ એ પલાળીને રાખેલો છે. અને 1 કિલો ચણાનો લોટ છે એ પલાળીને રાખેલો છે. અને જેઠા પાળેથી માટી લીધેલી છે જે આ 500 ગ્રામ. હવે એક આ બેરલની અંદર આ 200 લીટરનું બેરલ છે, એની અંદર 180 લીટર પાણી ભરવાનું છે. અને એને સવાર સાંજ ઘડિયાળને દિશામાં આવી રીતે લાકડીથી હલાવવાનું છે. એને સવાર સાંજ 5 મિનિટ અને હલાવવાનું છે. એ અઠવાડિયાની અંદર આપણે જીવામૃત તૈયાર થઈ જાય છે. અઠવાડિયા પછી આવી રીતે ધોરિયાની અંદર આપણે એક ડબ્બો અથવા ગમે તમારે આવી ડોલ હોય કે ગમે એને ફોંડ ઉપાડીને એને તમે પાણીની અંદર ચલાવી શકો છો. તમારે ફુવારાની સિસ્ટમ હોય તો પણ ફુવારાથી તમે ચલાવી શકો છો. અને ખરેખર મિત્રો અમારા ખારા ગામની અંદર તો એક ગૌરવ કહેવાય કે આજે અમારા ખારા અંદર 10 થી 15 ખેડૂતો ખેતી કરતા થયા છે. અને તમે જોઈ શકો આજે વિરમભાઈએ ખૂબ શુભ શરૂઆત કરી છે, એટલે એમને ખૂબ હું ધન્યવાદ આપું છું. ખરેખર મિત્રો આજે વિરમભાઈને જોઈને તમે પણ ખેતી કરતા થાઓ. પ્રાકૃતિક ખેતી આજના સમયમાં પ્રાકૃતિક ખેતી ખૂબ કરવી જરૂરી છે. અને આજે વિરમભાઈએ 2 વીઘાની અંદર ખૂબ સરસ અને સારી રીતે આજે તૈયાર કરેલા છે જીવામૃત. એટલે ખૂબ એમને પણ ધન્યવાદ આપું છું. જય ગૌ માતા.